રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થશે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, જેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે। તો નવસારીમાં ભારે વરસાદની પણ સંભાવના છે। બોઈસર, વાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે। સુરત સહિત અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના। વડોદરા, ભરૂચમાં પણ હળવો વરસાદ પડી શકે છે। તો સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જૂનાગઢ, વેરાવળ, કોડીનારમાં ભારે વરસાદની શક્યતા। આજે દિવસભર મેઘરાજાનો પાવર જોવા મળશે। ન્યૂઝરૂમથી કામેશ ચોકસી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કામેશ, હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં આજે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી? બિલકુલ ચોક્કસથી પ્રીતિ આપને જણાવી દઉં કે રાજ્યના ધરતીપુત્રો માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે અને તે સમાચારની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં 172 તાલુકાઓમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે। જૂનાગઢ પંથકની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે જૂનાગઢ પંથકની વાત કરવામાં આવે તો માણાવદર, વિસાવદરમાં 12 થી 13 ઇંચ કરતાં વધુ વરસાદ 24 કલાકમાં ખાબકી ગયો છે। વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે મહેસાણા પંથકમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી મેઘાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કહી શકાશે કે 2 કલાકમાં સરેરાશ 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે। આજની સ્થિતિ કેવી છે, કઈ બાજુ આજે મેઘરાજા ધડબડાટી બોલાવશે? ગઈકાલે સૌરાષ્ટ્રનો વારો હતો, આજે દક્ષિણ ગુજરાતનો વારો હોય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આપણે શું સ્થિતિ બની રહી છે, ક્યાં ભારે વરસાદ પડી શકે છે તે વિંડીના માધ્યમ દ્વારા સમજીશું। અત્યારે સ્થિતિની જો વાત કરવામાં આવે તો જેવી રીતના અત્યારે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે મુંબઈની વાત કરવામાં આવે સૌપ્રથમ તો મુંબઈમાં જેવી રીતના સિસ્ટમ એક્ટિવ બતાવવા જોવા મળી રહી છે ને તે રીતના મુંબઈના અનેક ભાગોમાં કહી શકાય કે ગઈકાલથી જ વરસાદ વરસી રહ્યો છે। તેની સીધી અસર ધીરે ધીરે આગળ વધતા જોઈ શકાય છે કે બોઈસર સહિતના ભાગોમાં જોવા મળી રહી છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને જેને લઈને હવે કહી શકાય કે ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। બોઈસરની આગળ વાત કરતા દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે આજે રેડ આપણે જે અત્યારે જે સિમ્બોલ્સ જોઈ રહ્યા છે તેને લઈને કહી શકાય કે આજે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। તેને લઈને વાત કરવામાં આવે તો બોઈસરની અંદર આગળ વધતા જો ઉમરગામ, વાપી, વલસાડ, નવસારી, સુરત સહિતના ગ્રામ્યમાં પણ ખૂબ સારો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે। નવસારી પાસે એક સ્પેશિયલ સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે અને તેની સીધી જ અસર કહી શકાય છે કે આગામી સમયમાં ત્યાં જોવા મળી શકે છે। ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં પણ આજે દિવસભર મેઘરાજા ધડબડાટી બોલાવશે અને ખૂબ સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે વાત કરવામાં આવે તો ભરૂચ અને વડોદરા આ બંને શહેરોની વાત કરવામાં આવે તો આ બંને રિજનમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। આ તો દક્ષિણ ગુજરાતના પટ્ટાની વાત સિસ્ટમમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ સાથે જે વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે, હળવો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો જે છે કોસ્ટલ બેલ્ટનો જે એરિયા જે છે ત્યાં આગળ આજે દિવસભર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે। આ સાથે જ વાત કરવામાં આવે જૂનાગઢની તો જૂનાગઢમાં પણ આજે મેઘરાજાનું જોર યથાવત જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે દરિયાકાંઠાની તો ત્યાં આગળ જૂનાગઢથી આગળ વધતા રાજકોટમાં વરસાદી માહોલ રહેશે। જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના યથાવત। આ સાથે જ વેરાવળની વાત કરવામાં આવે, ગીર સોમનાથ પંથકની વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ આજે દિવસભર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। આ સાથે જ વાત કરવામાં આવે ભાવનગર પંથકની અને મહુવાની તો ત્યાં આગળ પણ આજે વરસાદી માહોલ યથાવત જોવા મળશે। આ સાથે જે વાત કરવામાં આવે